હેલો એવરીવન, આજે આપણે બનાવીશું ખસ્તા પડવાળી કચોરી વટાણાની. એકદમ ટેસ્ટી બનીને રેડી થાય છે. ફ્રેન્ડ્સ, મેં સાથે અહીંયા ખજૂર આમલીની ચટણી પણ બનાવીને રેડી કરેલી છે કચોરી સાથે. એકદમ ખસ્તા અને પડવાળી કચોરી બનીને અહીંયા રેડી થઈ ગઈ છે ટેસ્ટી મસાલા સાથે. તમે અહીંયા જોઈ શકો છો કે એકદમ સરસ ફૂલીને એકદમ સરસ પડ જુદા પડેલા છે આમાં. અને અહીંયા મેં તેના માટે 1.5 કપ એટલે કે 1.5 વાટકી, તમે તમારા ઘરમાં કોઈ બી વાટકી સેટ કરી શકો છો. મેં અહીંયા 1.5 વાટકી વટાણા લીધેલા છે, 3 થી 4 મીડિયમ તીખા મરચાં લીધેલા છે, 1 ઇંચ આદુનો ટુકડો લીધેલો છે અને 1 કપ જેટલા લીલા ફ્રેશ ધનિયા લીધેલા છે. હવે પહેલાં આપણે વટાણાનો કાચો સ્વાદ ના રહે તેના માટે એક કઢાઈમાં 1 ચમચી જેટલું તેલ એડ કરીશું. અહીંયા આપણે જાડું વાસણ હોય તેવું ચૂઝ કરવાનું છે, જેથી તે નીચે તળિયે આ બેસી ના જાય અને આપણા સરસ વટાણા શેકાઈ જાય. આ રીતે મેં અહીંયા જાડા તળિયાવાળું વાસણ લીધેલું છે, એક કઢાઈ લીધેલી છે. એમાં આપણે પહેલાં વટાણાને મીડિયમ ગેસ ઉપર શેકી લેવાના છે. તેલ થોડું ગરમ થાય એટલે એનો અંદરનો પાણીનો ભાગ, જે મોઇશ્ચરનો ભાગ છે તે નીકળી જશે અને એનો કાચો સ્વાદ જતો રહેશે. એટલે સરસ આપણે આ ટેસ્ટી કચોરી લાગશે. આ રીતે આપણે વટાણાને સરસ રીતે શેકી લેવાના છે 2 મિનિટ માટે. અને થોડા શેકાઈ જાય, થોડી એવી સ્મેલ આવવા લાગે એટલે તરત જ આપણે ગેસને ઓફ કરી દેવાનો છે. અને ત્યાર પછી આપણે થોડીવાર આ વટાણાને ઠંડા પડવા દઈશું. તમે જોઈ શકો છો કે અહીંયા મારા વટાણા શેકાઈ જવા આવ્યા છે, સરસ સ્મેલ આવવા લાગેલી છે. અને બસ આપણે બહુ વધારે પડતા નથી શેકવાના, થોડા જ આપણે શેકવાના છે, એનો કાચો ટેસ્ટ ના રહે તે એટલા જ. આ રીતે મારે વટાણા શેકાઈ ગયા છે. હવે આપણે એને થોડીવાર ઠંડા પડવા દઈશું. ત્યાં સુધીમાં આપણે અહીંયા કચોરી બનાવવા માટે જે ખસ્તા ઉપરનું પડ બનાવીશું તેના માટેનો લોટ રેડી કરી લઈશું, બાંધી લઈશું. એના માટે મેં અહીંયા ઘઉંનો લોટ લીધેલો છે, 1.5 વાટકી જે રોટલી કરીએ છીએ તે 1.5 કપ, અને સામે 1.5 કપ મેં મેંદો લીધેલો છે. આ બે લોટમાં મેં 2 ચમચી 3 ચમચી સોજી લીધેલો છે, જેથી ઉપરનું પડ સરસ ખસ્તા રહે. અને 1 કપમાં અહીંયા 2 મોટી ચમચી તેલ આવે તે રીતે આપણે મોણ લેવાનું છે. એટલે આપણે ટોટલ 4 ચમચી ઉપર આપણે અડધા કપનું 1 ચમચી, એટલે મારે અહીંયા 3 કપ સામે મારે અહીંયા લોટ 3 કપ છે, મારે 1.5 કપ રોટલીનો અને 1.5 કપ મેંદાનો. એની સામે મારે અહીંયા 6 મોટી ચમચી મોણ માટે તેલ લીધેલું છે. અને આ રીતે સરસ મુઠ્ઠી પડતું મોણ થાય તે રીતે આપણે મોણ દેવાનું છે. અને આપણે બહુ એકદમ ટાઈટેય નહીં અને ઢીલોય નહીં એવો આપણે અહીંયા લોટ રેડી કરવાનો છે. એકદમ ટાઈટ નથી રાખવાનો, થોડો આનો ઢીલા પડતો, એટલે કે આપણે પરોઠાનો જેવો લોટ બાંધીએ છીએ તેવો લોટ આપણે રેડી કરવાનો છે. સ્વાદ પ્રમાણે એમાં નમક એડ કરવાનું છે. આપણા ટેસ્ટ મુજબ આપણે આમાં અજમા લેવાના છે, જેના હાથથી ક્રશ કરીને આપણે એડ કરી દેવાના છે. અને આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈને તેનો આપણે લોટ કચોરી માટે રેડી કરી લેવાનો છે. અહીંયા મેં થોડું થોડું પાણી એડ કરતા જઈને કચોરીનો લોટ મેં અહીંયા બાંધીને રેડી કરી લીધેલો છે. તમે આમાં જોઈ શકો છો તે રીતે. આ લોટને આપણે સરસ રીતે બહુ ટાઈટ નથી રાખવાનો, એટલે તો પણ એકદમ સરસ ખસ્તા બનીને આપણી કચોરી રેડી થશે. હલવાઈવાળાની જેવી જ, એટલે કે કંદોઈવાળાની જેવી બનીને કચોરી અહીંયા આપણી રેડી થાય છે. અહીંયા મારો આ લોટ બંધાઈ ગયો છે. હવે આપણે થોડું ઉપર તેલ લગાડી દઈશું અને એને ઢાંકીને રાખી દેવાનો છે. ત્યાં સુધીમાં આપણે અહીંયા ઉપર તેલ લગાવીને થોડીવાર ઢાંકીને આપણે રાખી દઈશું. ત્યાં સુધીમાં અહીંયા મેં જે આપણા વટાણા શેકી લીધેલા હતા તે આપણા ઠંડા પડી ગયા છે. હવે આપણે એને એક મિક્સચર જારમાં ક્રશ કરી લેવાના છે. અહીંયા આદુ, મરચાં અને ધાણા જે છે અને વટાણાને આપણે આ બધી જ વસ્તુને આપણે એક મિક્સચર જારને ઓન ઓફ કરીને આપણે એનો
એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની, દરદરી પેસ્ટ કરવાની છે. અહીંયા મેં મરચાંને સમારી લીધેલા છે, આદુને મેં છીણી લીધેલું છે અને આ વટાણા મેં એક મિક્સર જારમાં બધા એડ કરી દીધેલા છે. ત્યાર પછી આમાં મરચાં, આદુ અને જે ધાણા લીધેલા છે તે આપણે એડ કરીને આને ક્રશ કરી લઈશું. ઓન ઓફ કરીને આપણે એકદમ ક્રશ નથી કરવાનું, દરદરું રાખવાનું છે. અધકચરું આપણે રાખીએ એવું આપણે બનાવવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો. અધકચરો પાવડર કરીને આપણે એક એના બાઉલમાં કાઢી લઈશું. હવે આપણે અહીંયા મસાલો બનાવીશું કચોરી માટે. તેના માટે મેં અહીંયા મસાલા લીધેલા છે, જેમાં છે હળદર છે, મરચું પાવડર છે, ધાણા જીરું પાવડર છે, ગરમ મસાલો છે, મરી પાવડર છે, વરિયાળી લીધેલી છે, 2 મોટી ચમચી, 1 ચમચી મરી પાવડર છે, 2 ચમચી દળેલી સાકર લીધેલી છે, 1 ચમચી પોણી ચમચી મારે અહીંયા મીઠું લીધેલું છે અને થોડો મેં અડધી ચમચી જેટલો સંચળ લીધેલો છે. હવે અહીંયા કઢાઈમાં મેં એક તેલ ગરમ કરવા રાખી દીધું છે, 3 ટેબલ સ્પૂન. આ તેલ ગરમ થાય એટલે આપણે આની અંદર આખું જીરું એડ કરીશું. ત્યાર પછી આમાં 1 પીંચ એટલે કે 1 ચપટી જેટલી આપણે હિંગ એડ કરવાની છે અને તે થોડી આ ફ્રાય થવા લાગે, જીરું થોડું સતળાય આપણે તેલમાં, એટલે અને હિંગ થોડી અંદર તેલમાં ફ્રાય થાય એટલે આપણે જે વટાણા, આદુ, મરચાં અને ધાણાનો જે દરદરી પેસ્ટ રેડી કરેલી છે એકદમ પાવડરની એવી, એને આપણે આની અંદર એડ કરશું અને એકદમ સ્લો ગેસ ઉપર આપણે આને સરસ શેકી લેવાનું છે થોડીવાર માટે. અને થોડીવાર આપણું આ શેકાય એટલે આપણે જે મસાલા લીધેલા છે તે મેં બધા જ મિક્સ કરી લીધેલા છે. મરચું પાવડર છે, ધાણા જીરું છે, ગરમ મસાલો છે, ખાંડ છે, દળેલી સાકર લીધેલો છે મેં 1.5 ચમચી પાવડર અને પોણી ચમચી નમક લીધેલું છે, અડધી ચમચી સંચળ પાવડર લીધેલો છે, ગરમ મસાલો છે અને 2 મોટી ચમચી વરિયાળી છે, 1 ચમચી કાળા મરીનો એટલે કે મરીનો પાવડર લીધેલો છે. તે બધા જ મસાલા એક બાઉલમાં મેં મિક્સ કરી લીધેલા છે અને આપણે એને આની અંદર બધા એકસાથે એડ કરી દેવાના છે. વરિયાળીનો ટેસ્ટ આમાં બહુ જ સરસ આવે છે ફ્રેન્ડ્સ, એટલે તમે વરિયાળી તો જરૂરથી આ મસાલામાં એડ કરજો. અને આ રીતે સરસ આપણે મસાલા સરસ શેકી લેવાના છે, આવું સ્લો ગેસ ઉપર રાખીને જ. અને ત્યાર પછી મેં આમાં 4 મોટી ચમચી બેસન લીધેલો છે, ચણાનો લોટ ઝીણો આવે છે તે માર્કેટમાં, તેને આપણે આની અંદર એડ કરી દેવાનો છે અને સરસ શેકી લેવાનો છે. અહીંયા એકદમ સરસ સ્મેલ આવી રહી છે, સુગંધ આવે છે કચોરીના મસાલાની અને એકદમ સરસ આપણો કચોરીનો મસાલો અહીંયા બનીને રેડી થવા આવ્યો છે. તમે જોઈ શકો છો આપણો આ મસાલો નીચે બેસી ના જાય એટલે આ કઢાઈ આપણી સરસ જાડા તળિયાવાળી ગરમ સરસ હોય છે, એટલે એકદમ સ્લો ગેસ રાખીને આપણે એને સરસ શેકી લેવાનું છે આ મસાલાને. એટલે આપણો એકદમ સરસ મસાલો શેકાઈ જાય અને આપણે એકદમ સરસ બધા મસાલા એક્ટિવ થઈ જાય અને કચોરીનો મસાલો એકદમ અહીંયા ટેસ્ટી બનીને રેડી થશે ફ્રેન્ડ્સ. તમે અહીંયા જોઈ શકો છો કે આપણા મસાલાનો કલર થોડો ચેન્જ થવા લાગ્યો છે, એટલે આપણો અહીંયા મસાલો શેકાવા આવ્યો છે. હવે આ મસાલો તમે 15-20 દિવસ માટે ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકો છો, પણ મારે અત્યારે આ યુઝ કરવાનો છે, મારે સ્ટોર નથી કરવાનો એટલે મેં આમાં લીલા ધાણા થોડા વધારે એડ કર્યા છે, મને વધારે ગમે છે એટલા માટે. હવે આ મસાલાને આપણે થોડીવાર ઠંડો પડવા દઈશું, એક બાઉલમાં કાઢી લઈશું, તમે જોઈ શકો છો. અને હવે એના આપણે અંદર ભરવા માટે મસાલો નાના બોલ રેડી કરીશું. બોલ બધાના મીડિયમ, બહુ મોટા નહીં, નાના નહીં, એ રીતે મેં અહીંયા આ મસાલાના બોલ બનાવીને રેડી કરી લીધેલા છે ફ્રેન્ડ્સ, તમે આમાં જોઈ શકો છો. આ રીતે મેં અહીંયા બધા જ મસાલાના બોલ આપણે રેડી કરી લેવાના છે. આ આપણા બોલ રેડી થઈ જાય એટલે અહીંયા આપણા બોલ બધા જ રેડી કરીને આપણે આમની કચોરી સાથે ખવાતી એકદમ સ્વીટ ખજૂર આંબલીની ચટણી રેડી કરીશું. એકદમ સરસ માર્કેટ જેવી જ
ફ્રેન્ડ્સ, તમે આ મસાલો લસણ ડુંગળી વગરનો છે પણ બહુ જ ટેસ્ટી બનાવીને રેડી કરેલો છે. એકવાર તમે આ રીતે લીલા વટાણાની કચોરી શિયાળામાં જરૂરથી બનાવજો. હવે આપણા બોલ રેડી થઈ ગયા છે. હવે આપણે પહેલાં આ કચોરી સાથે ગરમ કચોરી સાથે ખાવા માટે આપણે ખજૂર આંબલીની ચટણી રેડી કરીશું. તેના માટે મેં 3 ચમચી આંબલી લીધેલી છે અને 1 બાઉલ મેં અહીંયા ખજૂર લીધેલો છે. એને બેને સરસ ધોઈ લીધું છે પાણીથી અને એક કુકરમાં મેં અહીંયા 1.5 ગ્લાસ પાણી ગરમ કરવા રાખી દીધું છે અને સ્વાદ પ્રમાણે એમાં નમક એડ કરેલું છે. અને આપણે હવે કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસ ઉપર 2 થી 3 સીટી લઈ લેવાની છે. એટલે આપણો એકદમ ખજૂર સરસ આંબલી પણ સરસ ગળી જશે. અહીંયા તમે જોઈ શકો છો મેં મીડિયમ ગેસ ઉપર 2 સીટી લઈને ગેસ બંધ કરી દીધો હતો. હવે અહીંયા મેં થોડીવાર પછી આપણે કુકર ખોલીશું એટલે મારો પ્રેશર અંદરથી નીકળી જાય એટલે આપણે કુકર ખોલીને જોઈશું. એટલે એકદમ સરસ મારો અહીંયા ખજૂર અને આંબલી સરસ બફાઈ ગયા છે, સરસ ગળી ગયા છે. હવે આપણે એક ચમચાની મદદથી તમે આમાં જોઈ શકો છો કે આ સરસ મિક્સ થઈ જાય છે આ પલ્પ આપણો. એટલે હવે આપણે એને એક ઝારાનું લઈને આપણે એ ઝારાની અંદર ગાળી લેવાનું છે, જેથી આ ભાગ મોટો જે છે તે અલગ થઈ જાય અને પલ્પ આખો સરસ એકદમ ઘાટો અલગ થઈ જશે. આ રીતે તમે ચમચાની મદદથી મિક્સ કર્યું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ લિક્વિડ ફોર્મ આપણું થવા લાગ્યું છે. આવું આપણે સરસ બાફી લેવાનું છે અને આ ફટાફટ કુકરમાં આ ચટણી બનીને આપણી રેડી થાય છે. આ રીતે મેં ઝારાની મદદથી ચાળી લીધેલું છે એટલે આ એકદમ સરસ નીચે પલ્પ આપણો નીકળી જશે અને વધારાનો આ ભાગ આપણે આમાંથી આંબલી અને ખજૂરનો અલગ થઈ જશે. આ પલ્પ આપણે આ રીતે રેડી કરીને હવે આપણે પલ્પને આપણે થોડીવાર ઉકાળી લેવાનો છે. તમે જોઈ શકો છો આ પલ્પને આપણે થોડીવાર ઉકાળીને આની અંદર મેં 4 મોટી ચમચી ગોળ એડ કરેલો છે અને ત્યાર પછી સ્વાદ પ્રમાણે આમાં મેં નમક એડ કરેલું છે. 1 મોટી ચમચી મરચું પાવડર લીધેલો છે, 1 ચમચી ધાણા જીરું પાવડર લીધેલો છે અને અડધી ચમચી મેં લવિંગ અને તજનો પાવડર બેવ મિક્સ લીધેલું છે. તમારી પાસે ન હોય તો તમે અહીંયા ગરમ મસાલો પણ યુઝ કરી શકો છો. અને આપણે એને સરસ 1 મિનિટ માટે કૂક થવા દઈશું. અને આમાં મેં અડધો ગ્લાસ બીજું પાણી પણ ગરમ એડ કરેલું છે આ પલ્પની અંદર. અને ત્યાર પછી મેં આ ઉકળવા દીધું છે આ મસાલા સાથે અને થોડીવાર આપણું આ ઉકળી જશે એટલે એકદમ ટેસ્ટી ચટણી આપણી અહીંયા બનીને રેડી થઈ ગઈ છે. આમાં મેં બાફવામાં મીઠું એડ કરેલું હતું એટલે આપણે થોડું મીઠું આમાં પણ થોડું જ એડ કરવાનું છે, નહીંતર મીઠું આપણું ડબલ થઈ જશે. અને તમે આમાં જોઈ શકો છો કે પરફેક્ટ કન્સિસ્ટન્સી સાથે આપણી અહીંયા ખજૂર આંબલીની કચોરી સાથે ખાવા માટે ટેસ્ટી ચટણી રેડી થવા આવી છે. અહીંયા મેં આ રીતે ખજૂર આંબલીની ચટણી બનાવીને રેડી કરી લીધેલી છે. ફ્રેન્ડ્સ, એકદમ ઝડપથી કુકરમાં બનીને આ ટેસ્ટી ચટણી રેડી થઈ જાય છે. તમે જોઈ શકો છો પરફેક્ટ કન્સિસ્ટન્સી સાથે આપણી આ ચટણી રેડી છે. હવે આપણે આ કચોરીને પડવાળી બનાવવા માટે આપણે એક મોટી રોટલી જાડીની અને પાતળીની તેવી બનાવવાની છે. એની અંદર થોડું ઓઇલ સ્પ્રેડ કરવાનું છે, થોડો લોટ એડ કરવાનો છે અને આ રીતે એમને વાળી લેવાનું છે. ફરી આપણે ઉપર થોડું ઓઇલ લગાવવાનું છે અને થોડો આપણે ઘઉંનો લોટ ઉપર થોડો સ્પ્રિંકલ છાંટવાનો છે અને ત્યાર પછી આ રીતે ફરી ફોલ્ડ કરી લેવાની છે રોટલીને અને ઉપર થોડું ઓઇલ અને લોટ લગાવીને આ રીતે એનો રોલ બનાવી લેવાનો છે. તમે આમાં જોઈ શકો છો તે રીતે. અને આ રીતે રોલ બનાવીને આપણે એને વચ્ચેથી કટ કરી લેવાનું છે. વચ્ચેથી આપણે આ રોલને કટ કરીને આપણું આ 2 કચોરી માટે આ રેડી થશે. પડવાળી 2 કચોરી એકમાંથી બનીને રેડી થશે. અને આ વચ્ચે રોલને આપણે વચ્ચેથી આ રીતે સરસ કટ કરીને આને આપણે કચોરીનું ઉપરનું લેયર હવે બનાવી લેવાનું છે. થોડું આ રીતે વણીને આપણે વેલણ થોડું લગાવીને એની કચોરી સરસ આપણે રેડી કરી લેવાની છે. તમે આમાં જોઈ શકો છો તે રીતે. હવે આપણે આ રીતે કચોરી વણીને એની અંદર આપણે જે પેલું ભાગ છે અંદરનો કચોરીનો જે સ્ટફિંગનો આપણે બોલ રેડી કરેલા છે તે આની અંદર આપણે મૂકીને સરસ આપણે સ્ટફિંગને
વચ્ચે રાખીને પેક કરી લેવાનું છે. આ રીતે આપણા સરસ પડ અહીંયા રેડી થઈ ગયા છે. આ રીતે આપણે રોટલી જેવું વણીને આ રીતે પડવાળું અને એની અંદર આપણે સ્ટફિંગનો બોલ મૂકીને ફરતી બાજુ આપણે આને પેક કરી દેવાનું છે કચોરીને. થોડો આપણે ઉપરથી ભાગ વધારે લાગે તો કાઢી લેવાનો છે, નહીંતર આ રીતે પેક કરીને ઉપરથી સહેજ દબાવી લેવાની છે. તમે જોઈ શકો છો કે કેટલા સરસ પડ આમાં બનીને અહીંયા રેડી થઈ ગયા છે. આ રીતે આપણે કચોરી બધી સ્ટફિંગ કરી લેવાનું છે અને ત્યાર પછી એને મીડિયમ ગેસ ઉપર ફ્રાય કરીશું. ફૂલ ગેસ આપણે નથી રાખવાનો, નહીંતર આપણી કચોરી ઉપરથી દાજી જશે અને એકદમ સરસ ખસ્તા નહીં થાય. એકદમ તેલ આવી જાય એટલે આપણે મીડિયમ ગેસ કરીને એને મીડિયમ ગેસ ઉપર આપણે આ કચોરીને ફ્રાય કરવાની છે. થોડી વાર આ રીતે આપણે ઉપર તેલ એડ કરતા જઈને આપણે ઝારાની મદદથી એને ફેરવતા જવાની છે અને એકદમ સરસ મીડિયમ ગેસ ઉપર આપણે ગોલ્ડન બ્રાઉન થાય એવી સરસ આપણે કચોરીને ફ્રાય કરી લેવાની છે. એટલે એકદમ ખસ્તા કચોરી બનીને અહીંયા પરફેક્ટ ટેસ્ટી મસાલા સાથે રેડી થઈ જશે ફ્રેન્ડ્સ. આ વટાણાની પડવાળી કચોરીની રેસીપી તમને સારી લાગે તો મારી ચેનલ જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો.